પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરતા હતા ફ્રેમ ક્વેશ્ચન ની, બરાબર? તો ફ્રેમ ક્વેશ્ચન ની અંદર આપણે કઈ રીતે પ્રશ્ન પૂછાય છે એની વાત કરી ચૂક્યા છીએ. એમસીક્યુ ની અંદર પૂછાય છે, કઈ રીતે તમારા આન્સર લખવાનો છે. બે પ્રકારના પ્રશ્ન છે, જરાક બરાબર એ 5 મિનિટની અંદર થોડુંક રીકેપ કરી નાખીએ. બે પ્રકારના પ્રશ્નના મુખ્ય બે પ્રકાર હોય છે. એક હોય છે યસ નો ક્વેશ્ચન, એક હોય છે ડબલ્યુએચ ક્વેશ્ચન. યસ નો ક્વેશ્ચન કોને કહેવાય? તો કે જેનો જવાબ આપણે હા કે ના માં આપી શકીએ એને યસ નો ક્વેશ્ચન કહેવાય છે. પ્રશ્નની શરૂઆત છે એમિઝાર, વોઝ વેર, વિલ શેલ, હેવ હેઝ હેડ, ડુ ડઝ ડીડ કે પછી કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્તી થાય. તો એ પ્રશ્ન હંમેશા છે એ કેવો ક્વેશ્ચન બને છે? યસ નો ક્વેશ્ચન બને છે. આપણે અહીંયા કેટલાક એક્ઝામ્પલ છે જોયેલા છે, રાઈટ છે. પછી વાત કરીએ આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન ની. તો ડબલ્યુએચ ક્વેશ્ચન કોને કહેવાય? તો કે જેનો જવાબ તમે હા કે નામાં આપી ન શકો, તેમજ જેની રચના કરવા માટે કેટલાક સ્પેશિયલ વર્ડ્સ, કેટલાક સ્પેશિયલ શબ્દોનો, ખાસ શબ્દોનો ઉપયોગ થાય અને ડબલ્યુએચ વર્ડ કહેવાય. ડબલ્યુએચ શબ્દને, ડબલ્યુએચ પ્રશ્નની રચના કરવા માટે જે પણ શબ્દ વપરાય છે એને ડબલ્યુએચ વર્ડ્સ અથવા ડબલ્યુએચ ફેમિલી તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે ડબલ્યુએચ ફેમિલી જોઈ હતી, બરાબર? કયા કયા શબ્દો છે, કયા કયા શબ્દોથી પ્રશ્નની રચના થાય છે એ શબ્દો આપણે યાદ રાખેલા. કાલની મારી પીડીએફ આપવાની બાકી છે, બરાબર? મને છેલ્લે ઉતાવળની અંદર હું ભૂલી ગયો હતો, એટલે આજે આપણો ટોપિક પૂરો થાય એટલે આખી પીડીએફ તમને મળી જશે. ઓકે, મને મગજમાં છે, તમે ટેન્શન ના લેતા. ઓકે, એટલે આજે પીડીએફ આવી જશે ફાઇનલી. ચલો, એમાં આપણે પેલા હું જોઈ ગયા છીએ. હું એટલે કેના વિશે માહિતી આપે? તો કર્તા વિશે માહિતી આપે, બરાબર? કર્તા વિશે માહિતી મેળવવા માટે હુંથી પ્રશ્ન પૂછાય. હુમ કેના વિશે માહિતી આપે? જ્યારે વાક્યમાં કોઈ કર્મ, એમાં પણ કર્મ તરીકે જ્યારે વ્યક્તિ અથવા કોઈ સર્વનામનો પ્રયોગ થયો હોય તો એના વિશે જ્યારે પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે હુમ પ્રયોજાય. પછી એ આપણે યાદ રાખી હતી એક નોંધ કે જેની અંદર એ જવાબની અંદર જો ક્રિયાપદ હોય, એસકેએસ વાળું હોય, આઈએનજી વાળું રૂપ હોય તો એમાં પ્રશ્નમાં તમારે શું મૂકવાનું છે ખાસ એ મેં તમને યાદ રાખવાનું કહ્યું હતું, બરાબર? જો જવાબની અંદર મૂળ રૂપ હોય તો ડુ મૂકવાનું છે, એની સાથે મૂળ રૂપ આવશે. જવાબની અંદર એસકેએસ વાળું રૂપ હોય તો ડઝ મૂકવાનું છે. V2 હોય તો ડીડ મૂકવાનું છે, બરાબર? એમિઝાર હોય તો એમિઝાર, વોઝ વેર હોય તો વોઝ વેર, વિલ શેલ હોય તો વિલ શેલ, હેવ હેઝ હેડ હોય તો હેવ હેઝ હેડ અને મોડલ ઓક્સિલરીનો પ્રયોગ થયો તો મોડલ ઓક્સિલરી. આટલી વસ્તુ યાદ રાખવાની. એમાં પેલા ત્રણ ખાસ તમારે યાદ રાખવાના છે, કારણ કે આ ની અંદર ચેન્જ છે એ આવે છે, એટલે ખાસ આ યાદ રાખવાના છે પેલા ત્રણ. રેડી? પછીવુઝ, તો કે માલિકી કે સંબંધ અંગે પ્રશ્ન પૂછવા માટે વુઝ નો પ્રયોગ થાય. વુઝ ક્યાં વપરાય? તો શોર્ટકટ આપણે કીધી કે માલિકી કે સંબંધ દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસ વપરાય છે અને આવા સંબંધક વિશેષણ અથવા સંબંધક સર્વનામનો પ્રયોગ થાય છે. ચલો, પછી વોટ ઘણી બધી રીતે વપરાતું હતું, બરાબર? કર્મ વિશે માહિતી મેળવવા માટે વોટનો પ્રયોગ થાય. કર્મ ખાસ કેવું હોવું જોઈએ? નાન્યતર, નિર્જીવ હોવું જોઈએ. પછી કોઈ વ્યવસાય અંગે માહિતી મેળવવી તો પણ વોટ વપરાય. કોઈ ક્રિયા અંગે માહિતી મેળવવી તો પણ છે વોટનો પ્રયોગ થાય. અને એ કોઈ સમય અંગે માહિતી મેળવવાની હોય છે ત્યારે પણ વોટનો પ્રયોગ થાય છે. વોટની વાત કરી હતી. ત્યારબાદ વેન, ક્યારે સમય દર્શાવે, ક્રિયાપદ કયા કયા આવે આપણે ચર્ચા કરી ગયા હતા, બરાબર? વેનના કેટલાક એક્ઝામ્પલ જોયા હતા. પછી જોયું તો આપણે વેર, સ્થળ અંગે માહિતી મેળવવા માટે વેરથી પ્રશ્ન પૂછાય. પછી જોયું તું વાય, બરાબર? વાય ની અંદર આપણે શોર્ટકટ યાદ રાખી હતી કે કારણ અંગે માહિતી મેળવવા માટે વાય વપરાય છે. એટલે ઘણી વાર ખબર ન પડે કારણ કઈ રીતે આપેલું હોય તો આ કીવર્ડ આપણે યાદ રાખવાનું છે. બીકોઝ, એઝ, સિન્સ પછીનું જે વાક્ય હોય છે કારણ દર્શાવતું હોય. સો, ધેરફોર પહેલાનું વાક્ય છે કારણ દર્શાવતું હોય. એટલે આ વાક્ય છે એ જવાબ તરીકે આવે ત્યારે હંમેશા વાય થી પ્રશ્ન પૂછાય છે. રેડી? અને પછી આપણે છેલ્લે લાસ્ટમાં વિચ જોયું હતું. કોઈ પણ પ્રકારની પસંદગી દર્શાવવા માટે વિચનો પ્રયોગ થાય છે. સૂર્યવંશી હેતને પ્રશ્ન છે, બરાબર? અને પછી આપણે આગળ વધવાનું છે. બોલો હેતુભાઈ નું સોલ્યુશન મેળવીને આપણે આગળ વધીએ. બોલો. હેલો સર. હા બોલો. બોલો. થાય તો કે કેવી રીતે અથવા કેવું, બરાબર? હાવ એટલે શું થાય? કેવી રીતે અથવા કેવું. ક્યાં વપરાય છે? તો કે
ક્રિયાની રીત અંગે માહિતી મેળવવા માટે વપરાય. ક્રિયાની રીત એટલે કે ક્રિયાની પદ્ધતિ, ક્રિયા કઈ રીતે બને છે એના અંગે તમારે માહિતી મેળવવી હોય તો હાવથી પ્રશ્ન પૂછાય. બરાબર, ક્રિયાની રીત કે પદ્ધતિ અંગે માહિતી મેળવવા. અને બીજું કેવું, એ અર્થમાં પ્રશ્ન પૂછવા માટે હાવ વપરાય. હવે આ જનરલી ક્યારે વપરાય ખબર છે? તો કે જ્યારે કોઈ પણ પ્રકારની લાગણી રજૂ કરવામાં આવી અથવા ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી. કઈ રીતે હમણાં હું સમજાવું છું એટલે વધારે આઈડિયા આવશે. થોડી વાર આ જો કમ્પ્લીટ થવા દો પછી પ્રશ્ન પૂછજો. રેડી? ચલો એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે. ક્રિયાની રીત કે માહિતી કે પદ્ધતિ, ક્રિયાની રીત કે પદ્ધતિ કેવી રીતે રજૂ થાય? તો એમાં જનરલી ક્રિયાની રીત રજૂ કરવા માટે, ક્રિયાની પદ્ધતિ રજૂ કરવા માટે એ જનરલી એ શેનો પ્રયોગ થાય? તો કે એડવર્બ નો પ્રયોગ થાય. મોટા ભાગે છે એડવર્બ નો પ્રયોગ થાય. એડવર્બ એટલે શું થાય? તો ક્રિયા વિશેષણ. અને સાહેબ ખબર કેમ પડે કે એડવર્બ નો પ્રયોગ થાય? ક્રિયા વિશેષણ. બરાબર, તો એડવર્બ છે એડવર્બ ની અંદર શું હોય? તો કે એડવર્બમાં મોટા ભાગે છે એલવાય પ્રત્યય લાગેલો હોય. જો હું મોટા ભાગે એવો શબ્દ બોલું છું, દરેક વખતે એવો બોલતો નથી, જેના સાવ ખબર જ નથી પડતી એડવર્બ, બરાબર, તો એને આ કેસ યાદ રાખી શકે છે. મોટા ભાગે એડવર્બ નો પ્રયોગ છે એ થતો હોય છે. કઈ રીતે જોઈએ? એક્ઝામ્પલ એટલે વધારે આઈડિયા આવે. કે આવું વાક્ય છે કે રોહન runs rapidly. રેપિડલી એટલે શું થાય? ઝડપથી. હવે શા માટે સાહેબ તમે મોટા ભાગે એવો શબ્દ વાપર્યો? તો કે રેપિડલી એટલે ઝડપથી થાય અને એના માટે બીજો શબ્દ વપરાય ફાસ્ટ. તો ફાસ્ટ ને ફાસ્ટલી નથી લખાતું, બરાબર. અહીંયા ફાસ્ટ નો મતલબ પણ શું થાય? ઝડપથી. ઓકે, એટલે મેં તમને એવું કીધું કે મોટા ભાગે એડવર્બ ની અંદર એલવાય પ્રત્યય લાગ્યો હોય. મોટા ભાગે, હર હંમેશ માટે નહીં, બધી જ વખતે ફરજિયાત નથી. રેડી? રોહન રન્સ રેપિડલી, રોહન ઝડપથી દોડે છે. તો દોડવાની ક્રિયા છે એ રોહન કરે છે. કેવી રીતે દોડે છે? તો કે ઝડપથી. તો એ ઝડપથી શબ્દ છે એ રોહનની દોડવાની રીત દર્શાવે છે. રોહનની દોડવાની શું દર્શાવે છે? પદ્ધતિ દર્શાવે છે. તો પ્રશ્ન ક્યાંથી બનશે? સ્વાભાવિક છે શેથી બનશે? હાવથી બનશે. તો હાવ કેવી રીતે એટલે શું થાય? હાવ. હવે રન્સ આપ્યું છે. શું આપ્યું છે? રન્સ. એટલે રન્સ આપ્યું છે એસ વાળું રૂપ છે એટલે શું મૂકવું પડશે? ડઝ. હાઉ ડઝ. પછી આવશે કરતા. હાઉ ડઝ રોહન. ડઝ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. હાઉ ડઝ રોહન રન. રોહન કેવી રીતે દોડે છે? તો કે ઝડપથી. ઓકે, ચલો નેક્સ્ટ સેન્ટેન્સ, બીજું વાક્ય જોઈએ કે રાધિકા sang a song sweetly on last day. Sorry. In last birthday party. રાધિકાએ છેલ્લી બર્થડે પાર્ટીમાં મધુર અવાજે ગીત ગાયું. કેવી રીતે ગીત ગાયું? મધુર અવાજે. તો ગીત ગાવાની જે ક્રિયા થઈ હતી કઈ રીતે થઈ હતી? તો સ્વીટલી, મધુર અવાજે. તો સ્વીટલી શબ્દ છે એડવર્બ દર્શાવે છે. એક જ મિનિટ, આ લોકોને પ્રશ્ન, બરાબર. ચલો, રાધિકા sang a song sweetly in last birthday party. બરાબર, છેલ્લી બર્થડે પાર્ટીમાં રાધિકાએ મધુર અવાજે ગીત ગાયું. ઓકે, તો કેવી રીતે ગીત ગાયું? એકદમ બરાબર, એ બુલબુલના બચ્ચા જેવા પ્રશ્ન પૂછાય છે આમાંથી. પણ તમને છે એ ખબર પડવી જોઈએ, બરાબર. આ ખાલી તમે એટલું યાદ રાખી લો કે એલવાય વાળો શબ્દ હોય અથવા એડવર્બ હોય એની નીચે અંડરલાઈન હોય, જવાબમાં આવે તો હાવથી પ્રશ્ન પૂછાય. ધેટ્સ ઓલ, કેસ ઓલ. પણ આપણે જોવું પડે. ચલો, હાવ. હવે જો અહીંયા શું છે? સેંગ છે, બરાબર. અને લાસ્ટ શબ્દ આપ્યો છે ઇન લાસ્ટ બર્થડે પાર્ટી. તો આ ભૂતકાળ દર્શાવે, સાદો ભૂતકાળ દર્શાવે, બરાબર. શું દર્શાવે? સાદો ભૂતકાળ. તો હાવ. હવે અહીંયા સેંગ છે એટલે શું મૂકવું પડે? ડીડ. હાઉ ડીડ રાધિકા. પછી મૂકવા આપણે કરતા એટલે કે રાધિકા.
ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. સિંગ અ સોંગ ઇન લાસ્ટ બર્થડે પાર્ટી. લ્યો ચલો પછી ઘણી બધી વાર એ કઈક ક્રિયા છે એ મુસાફરીમાં કઈક રીતે બરાબર એ કઈક પદ્ધતિ દર્શાવી કઈ રીતે જો આવા પણ વાક્ય પૂછાય કે આઈ ગો ટુ સ્કૂલ બાય બસ. આઈ ગો ટુ સ્કૂલ બાય બસ. તો આમાં મુસાફરી છે એ મુસાફરી કરવાની ક્રિયા થઈ છે અને મુસાફરી માટે એક ટૂલનો પ્રયોગ થયો છે, એક સાધનનો પ્રયોગ થયો છે. તો જે પણ સાધન છે બરાબર વપરાય છે એની પહેલા બાય મૂકવામાં આવે છે મુસાફરી દરમિયાન. તો આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, હું બસ દ્વારા શાળાએ જાઉં છું. ઓકે, અહીંયા એમ ન કહે હું બસ સાથે શાળાએ જાઉં છું, અહીંયા મૂકવું પડે બાય બરાબર. તો આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, હું બસ દ્વારા શાળાએ જાઉં છું બરાબર. તો આ બસ દ્વારા શાળાએ જવાની ક્રિયા થાય છે, આ ક્રિયાની રીત દર્શાવે છે, આ પદ્ધતિ દર્શાવે છે. I cut the cake by knife. I write by my pen. પેન થી લખું છું. તો કેવી રીતે લખું છું? ક્રિયાની રીત દર્શાવે છે. સમજ પડે છે બરાબર. તો ક્રિયાની રીત દર્શાવે છે તો બાય બસ શબ્દ છે તમારો આન્સર છે. રીત રજૂ થાય છે એક પ્રકારે, એટલે શેનો પ્રયોગ થાય તો કે હાવ નો પ્રયોગ થાય. હાવ અહીંયા છે ગો, તો શું આવશે? ડુ. હાવ ડુ. અહીંયા મેં કીધું એમ કે અહીંયા ઓપ્શનની અંદર આઈ પણ આવી શકે અને યુ પણ આવી શકે, કારણ કે પોતાની જાતને પ્રશ્ન ન પૂછવાનો હોય એટલે સામેના વ્યક્તિને પ્રશ્ન પૂછવાનો હોય. સામેનો વ્યક્તિ એટલે સાંભળનાર, સાંભળનાર કરતા વિભક્તિ શું આવી? એટલે હાઉ ડુ યુ. ડુ આવે છે ક્રિયાપદનું મૂળ ગો ટુ સ્કૂલ. હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ? તમે શાળાએ કેવી રીતે જાઓ છો? તો કે બાય બસ, બસ દ્વારા. રેડી છે? ઓકે. પછી આપણે હજી આ કેસ જોવાનો છે, કેવું એ અર્થમાં ક્યારે પ્રશ્ન પૂછાય. તો જોઈએ. અમુક પ્રકારની લાગણી, ભાવનાઓ રજૂ કરી હોય, સેન્ટિમેન્ટ્સ રજૂ કરી હોય, ઇમોશન્સ રજૂ કરી હોય ત્યારે છે આવથી પ્રશ્ન બને. જો અનામિકા feels sad today. અનામિકા feels sad today. અનામિકા આજે ઉદાસ છે એવું કહેવાય, અથવા અનામિકા આજે એ ઉદાસીનતા અનુભવે છે આવું કહેવાય બરાબર. તો અનામિકા કેવી લાગણી અનુભવે છે બરાબર, તો શું થાય તો કે અનામિકા એ ઉદાસ છે. તો ઉદાસ એક પ્રકારની શું થાય? લાગણી દર્શાવે છે. તો હાવ અહીંયા ફીલ્સ છે એટલે શું આવે? ડઝ. હાઉ ડઝ અનામિકા ફીલ ટુડે? હજી આમાં ન ખબર પડી તો બીજું વાક્ય લઈએ. જો અબુ ચાચા is very happy today. આવું વાક્ય છે. અબુ ચાચા ઇઝ વેરી હેપી ટુડે. અબુ ચાચા આજે ખૂબ ખુશ છે બરાબર. તો અબુ ચાચા છે એ કેવું અનુભવે છે, અથવા બરાબર અબુ ચાચા છે એ કેવા છે. કેવા એટલે અહીંયા કેની વાત છે તો કે અબુ ચાચા કાળા છે, ધોળા છે, વૃદ્ધ છે એમ નહીં, પણ અહીંયા એની જે સેન્ટિમેન્ટ છે, લાગણી છે, ભાવના છે એની વાત છે બરાબર. તો આમાં પ્રશ્ન કઈ રીતે બને તો કે હાવ ઉપર એમિઝાર હોય તો નીચે એમિઝાર. હાવ ઇઝ અબુ ચાચા ટુડે. અને હજી આમાં જો ખબર ન પડતી હોય તો હજી તમને શોર્ટકટ આપો કે જ્યારે વાક્યની અંદર આવા કેટલાક શબ્દ આવે, હેપી, અનહેપી, સેડ, લોનલી બરાબર, ડિસઅપોઇન્ટેડ, આવા જ્યારે કેટલાક શબ્દ આવે, ખાસ આટલા શબ્દ વારંવાર છે એ પ્રયોગ થતા હોય છે. તો આવા જે શબ્દ છે એ લાગણી, ઇમોશન દર્શાવે. લાગણી, ભાવનાઓ, ઇમોશન્સ દર્શાવે. તો ઇમોશન રજૂ કરતા હોય, લાગણી, ભાવનાઓ રજૂ કરતા હોય ત્યારે હંમેશા છે એ પ્રશ્ન કેમથી પૂછાય? હાવથી પૂછાય બરાબર. બે ત્રણ વ્યક્તિને પ્રશ્ન
હાલો, હેલો હા બોલો. સર કુડ અને વુડ થી પ્રશ્ન શું? કેવી રીતે બને? અવાજ નહીં આવતો સરખો. કુડ અને વુડ થી પ્રશ્ન કેવી રીતે બનાવવાના હોય? અરે કુડ અને વુડ થી એ યસ નો ક્વેશ્ચન બને બેન, આમાં નો બને ને ડબલ્યુએચ ક્વેશ્ચન. હા બરાબર. દાખલા તરીકે જો એક્ઝામ્પલ તમને આપી દઉં, શરૂ રાખજો એમને. બરાબર કે આવો વાક્ય છે કે વુડ યુ લાઈક ટુ ટેક ટી ઓર કોફી, તમે ચા લેશો કે કોફી? તો આ વુડ થી પ્રશ્ન બન્યો. આ ક્વેશ્ચન બને એ કેવો ક્વેશ્ચન બને? યસ નો ક્વેશ્ચન બને. એ ડબલ્યુએચ માં નો આવે. આપણે યસ નો ક્વેશ્ચન ની અંદર આ સમજાવેલી બાબત છે. સમજાય છે? બરાબર. હું એમ કહું કે કુડ યુ હેલ્પ મી, તમે કુડ યુ હેલ્પ હિમ, તમે એને મદદ કરી હતી, તો એ કુડ થી પ્રશ્ન બન્યો. કુડ યુ ક્યાં વપરાય બંને. અહીંયા જે નાખજો પેરેલલ કમ્પેરિઝન કરીને યાદ રાખવાના છે એટલે વધારે યાદ રહેશે. કે ગણી શકાય તેવી બાબતો અંગે પ્રશ્ન પૂછવા માટે. બાબતો નો લખીએ, ગણી શકાય તેવા નામ અંગે, એટલે ઘણા પાછા પ્રશ્ન પૂછે. બાબતો એટલે ગણી શકાય તેવા નામ અંગે પ્રશ્ન પૂછવા માટે. ગણી શકાય તેવા નામ અંગે પ્રશ્ન પૂછવા માટે હાઉ મેની નો પ્રયોગ થાય. હાઉ મેની એટલે શું થાય? કેટલા. અને પેલા ભણી લઈએ બરાબર, પછી હાઉ મચ જોઈ લઈએ. તો જોઈએ આવું વાક્ય હોય. આમાં શું આવે તો ખાસ તો સંખ્યા દર્શક માહિતી આવે. કેવી માહિતી આવે? સંખ્યા દર્શક માહિતી આવે. દાખલા તરીકે આવું વાક્ય હોય કે રોહન હેઝ 2 mobiles. રોહન હેઝ 2 mobiles. બરાબર. રોહન પાસે 2 મોબાઈલ છે. આવા જ પ્રશ્ન પૂછાય છે ફોફા જેવા. બરાબર. રોહન હેઝ 2 mobiles. રોહન પાસે 2 મોબાઈલ છે. તો મોબાઈલ ને તમે શું કરી શકો છો? ગણી શકો છો ભાઈ. શું કરી શકો છો? ગણી શકો છો. બરાબર. તો એમાં પ્રશ્ન પૂછવા માટે શેનો પ્રયોગ થાય? હાઉ મેની નો પ્રયોગ થાય. કે હાઉ મેની પછી બરાબર એ જે નાઉન આવતું હોય, સંખ્યા પછી જે નાઉન આવતું, આપણો જવાબ છે. તો સંખ્યા પછી જે નાઉન આવતું હોય બરાબર, એ જવાબ પછી જે નાઉન આવતું હોય આપણે નાઉન મૂકવું પડે. કેટલા પછી શું બોલીએ છીએ? મોબાઈલ. તો નાઉન મૂકવું પડે ને. હાઉ મેની મોબાઈલ હેઝ રોહન. હાઉ મેની મોબાઈલ હેઝ રોહન. ઘણી વાર આવું પણ હોય છે, હાઉ મેની મોબાઈલ રોહન હેઝ. એ પણ સાચું છે. ઓકે. બે માંથી કોઈ પણ ઓપ્શન આપ્યો હોય તમારે ટીક કરવાનો છે. ઓકે. બીજું વાક્ય જોઈએ કે આઈ જો ઘણી વાર કેવું આપ્યું ખબર? આવું આપ્યું જો there are many students are in the class. There are many students in the class. આવું વાક્ય છે. There are many students in the class. બરાબર. ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે. તો આમાં કઈ સંખ્યા નથી કે 2 છે, 5 છે, 10 છે, 15 છે, 20 છે, 50 છે, 100 છે. પણ તમને ખબર પડવી જોઈએ કે અહીંયા મેની શબ્દ આપ્યો છે અને સ્ટુડન્ટની વાત છે. મેની એટલે ઘણા બધા. તો સ્ટુડન્ટને તમે શું કરી શકો છો? તો કે ગણી શકો છો. બરાબર. તો પ્રશ્નથી ક્યાંથી બને? હાઉ મેની થી. હાઉ મેની પછી જે નાઉન આવતું એ નાઉન. બરાબર. હાઉ મેની સ્ટુડન્ટ્સ પછી આવે આર, પછી કરતા આર ધેર ઇન ધ ક્લાસ. ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે? રેડી. એક આમાં એક્સેપ્શન છે, અપવાદ છે, ખાસ યાદ રાખવાનું છે. હમણાં કરાવું છું. પહેલા આપણે હાઉ મચ જોઈ લઈએ. બરાબર. પછી એને ક્લિયર કરવાનો છે. હવે હાઉ મચ ક્યારે વપરાય? તો કે ગણી ન શકાય તેવા નામ અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય. ગણી ન શકાય તેવા નામ અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય.
બરાબર, ગણી ન શકાય તેવા નામકે પ્રશ્ન પૂછવા માટે એ હાવ મચનો પ્રયોગ થાય. રેડી છે? હવે આમાં શું આવે તો કે જેને તોલી શકાય, માપી શકાય, તેવી બાબતો આવે. જેને આપણે ગણીને ધ્યાનમાં લેતા નથી. ગણી શકાતું હોય છે પણ એને આપણે ગણીને ધ્યાનમાં લેતા. દાખલા તરીકે હું તમને એમ કહું, બરાબર, કે એક મમરાની થેલીમાં કેટલા મમરા આવે, બરાબર, તો આ મમરાને તમે ગણી શકો પણ તમે લેવા જાઓ તો તમને શું કરે, જોખીને આપે ને ભાઈ, ગણીને આપે છે, આલ્યો ભાઈ 500 મમરા 5 રૂપિયા આપો. સમજ પડે છે? એટલે ઘણા પાછા આવા ક્વેશ્ચન કરશે કે મમરાને ગણી ન શકાય, પણ એને આપણે ગણીને ધ્યાનમાં લેતા. જેને આપણે તોલીને કે માપીને ધ્યાનમાં લઈએ છીએ એ બધી જ બાબતો છે એ પ્રશ્ન પૂછવા માટે શેમાં હાવમચની અંદર આવશે. દાખલા તરીકે આમાં જનરલી, બરાબર, એ બધી લિક્વિડ ફોર્મની અંદર રહેલી બાબતો છે આવે છે. ઓકે, ચલો, આવું વાક્ય હોય કે there are little water in the bottle. There are little water in the bottle. બોટલ ની અંદર થોડુંક પાણી છે. તો પાણી છે એ પાણીને આપણે શું કરી શકીએ છીએ? ગણી શકીએ છીએ ભાઈ? તો પાણીને આપણે ગણી શકતા નથી. જો પાણીનો ગ્લાસ હોય તો એને ગણી શકીએ છીએ. તો હું એમ કહું કે તમે દરરોજના કેટલા ગ્લાસ પાણી પીવો છો, તો ત્યાં પાણીની વાત નથી, ત્યાં વાત કોની છે? પાણીના ગ્લાસની. તો હાઉ મેની ગ્લાસ ઓફ વોટર, તો ત્યાં પ્રશ્ન કેમથી બનશે? હાઉ મેની થી, કારણ કે પાણીના ગ્લાસની વાત છે, એને તમે કાઉન્ટ કરી શકો છો, ગણી શકો છો. સમજ પડે છે? બરાબર, પણ પાણીને તમે ગણીને ધ્યાનમાં લેતા નથી. તો ગણી ન શકાય એવી બાબતો અંગે પ્રશ્ન પૂછવો હોય તો શું આવે? હાઉ મચ. તો there are little water in the bottle. બરાબર, એ બોટલની અંદર થોડું પાણી છે. તો કેટલું પાણી છે? તો હાવ, અહીંયા there is આવશે, અહીંયા are નહીં આવે. બરાબર, કારણ કે પાણી છે એવું નાઉન છે, હંમેશા એક વચનમાં વપરાય એટલે એની સાથે is નો પ્રયોગ થાય નહીં. there is little water in the bottle. તો how much, કેટલું પાણી. તો આમાં પણ સેમ વસ્તુ કે જે માપ દર્શાવે છે, પ્રમાણ દર્શાવે છે, પ્રમાણ દર્શાવતા શબ્દ પછી જે નાઉન આવતું એ નાઉન આવે. જેમ અહીંયા સંખ્યા દર્શાવતા શબ્દ પછી જે નાઉન આવે એમ અહીંયા પ્રમાણ દર્શાવતા શબ્દ પછી નાઉન આવે. કેટલું પાણી, આપણે શું બોલીએ છીએ? કેટલું પાણી. તો કેટલું એટલે હાઉ મચ, અને પાણી એટલે તરત નાઉન મૂકવું પડે. શું આવશે? વોટર. હાઉ મચ વોટર ઇઝ ધેટ in the bottle. How much water is there in the bottle? બોટલમાં કેટલું પાણી છે? તો કે થોડું, little. રેડી? ચલો, બીજું વાક્ય જોઈએ. હવે આમાં એક કેસ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. કેસ ખાસ અગત્યનો છે, એટલે કેસ વિશે આપણે માહિતી મેળવીએ છીએ. પૈસા. બરાબર, પૈસા. પૈસામાં શું યાદ રાખવું છે? તો પૈસા છે એ પૈસા ગણી શકાય છે, મની છે એ ગણી શકાય છે, તેમ છતાં એના માટે પ્રશ્ન પૂછવા માટે હાવ મચનો પ્રયોગ થાય. શેનો પ્રયોગ થાય? હાવ મચનો પ્રયોગ થાય. હવે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સાહેબ એવું શા માટે? તો સમજી લેજો, સમજાવું છું, ધ્યાન રાખજો. આ ખાસ ધ્યાન રાખજો, સમજવાનું છે. હું એમ કહું છું કે મારી પાસે 1000 રૂપિયા છે. સમજો, મારી પાસે 1000 રૂપિયા છે, તો 1000 રૂપિયા એક પ્રકારનો એક જથ્થો દર્શાવે છે. શું દર્શાવે છે? જથ્થો દર્શાવે છે. આપણે એમ જ બોલીએ છીએ કે મારી પાસે 1000 રૂપિયા છે. આપણે એમ નથી કહેતા કે મારી પાસે 100 ની 10 નોટો છે.
બરાબર, તમારી પાસે 100 ની 10 નોટો હોય ને તમને પૂછે કે તમારી પાસે કેટલા રૂપિયા છે, બરાબર, તો તમે એમ નથી કહેતા કે 100 ની 10 નોટો છે. તો 1000 રૂપિયા જે આપણે બોલીએ છીએ એ 1000 રૂપિયા એ જથ્થો દર્શાવે છે, પ્રમાણ દર્શાવે છે. એ જથ્થો કે પ્રમાણ હોય તો પ્રશ્ન હાવ મેની થી પૂછાય, સોરી હાવ મચ થી પૂછાય. પણ જ્યારે વાત કોઈ નોટ કે સિક્કાના સંદર્ભમાં થાય તો નોટ કે સિક્કાને આપણે ગણી શકીએ છીએ, એના સંખ્યાને ધ્યાનમાં લઈએ છીએ, નહીં કે એના પ્રમાણને. બરાબર, મેં તમને એમ કીધું કે મારી પાસે 100 ની 10 નોટો છે, બરાબર, તો 100 ની 10 નોટ, તો 10 એ શું થયું તો કે સંખ્યા દર્શક માહિતી થઈ. તો ને આ નોટ કે સિક્કાની વાત હોય તો પ્રશ્ન પૂછવા માટે હાવ મેનીનો પ્રયોગ થાય. પણ જ્યારે વાત માત્ર પૈસાની હોય, કોઈ નોટ કે સિક્કાના સંદર્ભમાં વાત ન હોય તો પૈસાના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે. કઈ રીતે જથ્થો? તો મેં તમને સમજાવ્યું કે આપણે હંમેશાનું પ્રમાણ કહીએ છીએ, આપણે હંમેશાના જથ્થાની વાત કરીએ છીએ, એની સંખ્યાની વાત કરતા નથી. કે મારી પાસે 10,000 રૂપિયા છે તો 10,000 રૂપિયા એ જથ્થો થયો, એનું પ્રમાણ થયું. સમજ પડે છે? ત્યાં આપણે સિક્કાની કે નોટની વાત કરતા નથી. તો જ્યારે પૈસાની વાત થાય, બરાબર, ચેતનભાઈ એમને થોડી વાર ખમું, તો જ્યારે પૈસાની વાત થાય અને નોટ કે સિક્કાની વાત ન હોય, સંખ્યા દર્શક માહિતી ન હોય, ત્યારે હંમેશા છે પ્રશ્ન પૂછવા માટે પૈસા માટે પણ કેનો પ્રયોગ થાય? હાવ મેનીનો પ્રયોગ, સોરી હાવ મચનો પ્રયોગ થાય છે. બરાબર, ચલો એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે કે રોહન has lots of money. રોહન હેઝ લોટ્સ ઓફ મની, રોહન પાસે ઘણા બધા પૈસા છે. લોટ્સ ઓફ તો ઘણા બધા પૈસા, પૈસાને તમે ગણી શકો છો, પણ એના જથ્થાને પ્રમાણને ધ્યાનમાં લેવાય છે, નહીં કે એની સંખ્યાને. બરાબર, તો આ પ્રશ્ન કેમથી બનશે? હાઉ મચ થી બનશે. હાઉ મચ, પછી જે નાઉન આવતું એ નાઉન, હાઉ મચ મની હેઝ રોહન. ચલો, બે વ્યક્તિના પ્રશ્ન છે, એ પ્રશ્ન સાંભળી લઈએ શું છે. ચિંતનભાઈ અનમ્યુટ કરો. હા, હાલો. એટલે હે હાલો, એટલે સર પૈસાની બાબત હોય તો હાઉ મેની ના આવે, શું? એટલે પૈસામાં હંમેશા હાઉ મચ જ આવે. હમણાં મેં શું સમજાયું કે પૈસામાં કોઈ નોટ કે સિક્કાની વાત હોય, કે દાખલા તરીકે હું તમને એમ કહું મારી પાસે 100 રૂપિયાની 10 નોટો છે, તો ન્યા પૈસાની જ વાત છે, પણ ન્યા આપણે ધ્યાનમાં શું લઈએ છીએ? નોટની સંખ્યાને ધ્યાનમાં લઈએ છીએ. તો સંખ્યાને ધ્યાનમાં લઈએ ત્યારે શું આવે તો કે હાઉ મેની થી આવે. પણ હું એમ કહું મારી પાસે 1000 રૂપિયા છે, તો 1000 રૂપિયા ન્યા નોટની કે સંખ્યાની 11 12. હવે હાઉ ફાર, હવે એકદમ નાના નાના પ્રશ્ન છે, આજ પૂરું થઈ જશે. હાઉ ફાર એટલે શું થાય તો કે કેટલું દૂર? મામાનું ઘર કેટલે? તો કે દીવો બળે એટલે. કેટલું દૂર ક્યાં વપરાય? તો કે ડિસ્ટન્સ, અંતર અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય. જો અહીંયા કે ભાવનગર is 20 કિલોમીટર અવે. હવે માં ખબર ન પડે તો ફાર, હવે એટલે પણ દૂર થાય, ફાર એટલે પણ દૂર થાય. ફ્રોમ માય વિલેજ, આવું વાક્ય છે. બરાબર, ભાવનગર ઇઝ 20 કિલોમીટર ફાર ફ્રોમ માય વિલેજ. મારા ગામથી ભાવનગર 20 કિલોમીટર દૂર છે. તો 20 કિલોમીટર આ શું છે તો કે અંતર, ડિસ્ટન્સ છે ભાઈ. તો ડિસ્ટન્સ અંગે પ્રશ્ન પૂછવાનો તો શું વપરાય તો કે હાઉ ફાર. તો હાઉ ફાર ઉપર એમિઝાર હોય એટલે નીચે પણ એમિઝાર આવે. હાઉ ફાર ઇઝ ભાવનગર ફ્રોમ માય વિલેજ. હાઉ ફાર ઇઝ ભાવનગર ફ્રોમ માય વિલેજ. રાઈટ છે. બીજું એક એક્ઝામ્પલ આપી દઈએ કે માય સ્કૂલ is 2 કિલોમીટર ફ્રોમ હિયર. આવું વાક્ય છે. માય સ્કૂલ ઇઝ 2 કિલોમીટર ફ્રોમ હિયર. અહીંથી મારી શાળા 2 કિલોમીટર છે. તો
તો કેટલી છે 2 કિલોમીટર. તો 2 કિલોમીટર અંતર વિશે માહિતી આપે છે. બરાબર. તો કેટલી દૂર, તો હાઉ ફાર ઇઝ માય સ્કૂલ ફ્રોમ હિયર. હાઉ ફાર ઇઝ માય સ્કૂલ ફ્રોમ હિયર. બરાબર. હાઉ ફાર કમ્પ્લીટ. અંતર વિશે જ્યારે તમને કિલોમીટર ડિસ્ટન્સ ની વાત હોય ત્યારે હાઉ ફાર નો પ્રયોગ થાય. એટલું યાદ રાખજો, આ બહુ ઓછા પૂછાય છે. બરાબર. પછી હાઉ ઓફન. હવે આ શું છે તો કે ક્રિયાની આવૃત્તિ એટલે કેટલી વાર. આ શું દર્શાવે તો કે ક્રિયાની આવૃત્તિ અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય. હવે સાહેબ ક્રિયાની આવૃત્તિ એટલે શું થાય તો કે ક્રિયા કેટલી વાર બની છે એ દર્શાવે. આવૃત્તિ એટલે ક્રિયા કેટલી વાર બની છે એ દર્શાવવા માટે વપરાય. કેવા શબ્દ આવે જો આમાં ખાસ યાદ રાખજો, આવા શબ્દ આવે બધા ઓલવેઝ, સમટાઈમ્સ, આ બધા ક્રિયાની આવૃત્તિ દર્શાવે છે. નેવર, સેલ્ડમ, ઓફન, જનરલી, પછી ટ્વાઇસ, થ્રાઇસ. તો આવા જે શબ્દ છે હંમેશા ક્રિયાની આવૃત્તિ દર્શાવે છે. જો ઓલવેઝ એટલે હંમેશા, સમટાઈમ્સ ક્યારેક, નેવર ક્યારેય નહીં, સેલ્ડમ ભાગ્યે જ, ઓફન ભાગ્યે જ, ઓફન અવારનવાર, જનરલી બરાબર જનરલી સામાન્ય રીતે, ટ્વાઇસ 2 વાર, થ્રાઇસ 3 વાર. તો આવા જે શબ્દ છે ક્રિયા કેટલી વાર બને છે એના વિશે માહિતી આપે છે. બરાબર. તો ક્રિયાની આવૃત્તિ વિશે માહિતી આપે ત્યારે પ્રશ્ન પૂછવા માટે શેનો પ્રયોગ થાય તો કે હાઉ ઓફન નો પ્રયોગ થાય. ફોર એક્ઝામ્પલ આવું વાક્ય છે કે આઈ ડ્રિંક ટી ટ્વાઇસ અ ડે. આ વાક્ય છે આઈ ડ્રિંક ટી ટ્વાઇસ અ ડે. હું દિવસમાં 2 વાર ચા પીઉં છું. તો ટ્વાઇસ શબ્દ છે ક્રિયા કેટલી વાર બને છે દર્શાવે છે. ટ્વાઇસ એટલે શું થાય 2 વાર. તો કેટલી વાર ચા પીવો છો. બરાબર. તો કેટલી વાર એટલે શું થાય હાઉ ઓફન. હાઉ ઓફન. ડ્રિંક છે મૂળ રૂપ છે એટલે શું આવે ડુ. હાઉ ઓફન ડુ. અહીંયા શું આવશે આઈએચ વાયુ. હાઉ ઓફન ડુ યુ ડ્રિંક. ડ્રિંક અહીંયા પારે કરી. એક જ મિનિટ, આ થોડુંક કે કપાત કરો એટલે થોડુંક આપણે નીચે લખીએ. હાઉ ઓફન ડુ યુ ડ્રિંક ટી અ ડે. તમે દિવસમાં કેટલી વાર ચા પીવો છો તો કે 2 વાર. ટ્વાઇસ શબ્દ જવાબમાં આવે. બરાબર. પછી આવું વાક્ય હોય સમટાઈમ્સ રાધિકા works late till late night. આ વાક્ય છે સમટાઈમ્સ રાધિકા વર્ક્સ ટિલ લેટ નાઇટ. કેટલીક વાર રાધિકા મોડી રાત સુધી છે એ કાર્ય કરે છે. બરાબર. તો સમટાઈમ શબ્દ છે ક્રિયાની આવૃત્તિ દર્શાવે છે. તમારો આન્સર છે. તો હાઉ ઓફન થી પ્રશ્ન બને. હાઉ ઓફન અહીંયા વર્ક્સ છે તો શું આવશે ડઝ. હાઉ ઓફન ડઝ રાધિકા. ડઝ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ વર્ક ટિલ લેટ નાઇટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.